હું લગ્નમાં આવ્યો છું કે ફોટા પાડવા એ જ નથી ખબર પડતી. ગુડ મોર્નિંગ દોસ્તો, જય શ્રી કૃષ્ણ. આજે તો ફટાફટ નાઈને કરી લીધી પૂજા અને નાસ્તો કરવા બેસી ગયા. નાસ્તો કરીને કિંજલ લાગી પ્લાસ્ટર કરવા, સોરી મેકઅપ કરવા. પછી બંને થઈ ગયા ચકાચક રેડી, BMW કરી સાફ અને નીકળી ગયા મેરેજમાં. ફાઇનલી પહોંચી ગયા મેરેજમાં ને અહીંયા તો જોરદારનું ડેકોરેશન હતો. વરરાજા ગણેશ સ્થાપનાની પૂજામાં બેઠા હતા. પૂજા પતિ એટલે વાતે ગાતે માટલી લેવા ગયા. માધવને પૂછ્યું તારે લગ્ન કરવાના છે? તા તો શરમાઈ ગયો. ત્યાં તો હલ્દીની તૈયારી ચાલુ થઈ ગઈ. વારાફરતી બધાએ વરરાજાને હલ્દી લગાવી. પછી આપણે પણ હલ્દી લગાવવા આવી ગયા. કહેવાય છે કે જેના લગ્ન બાકી હોય એ હલ્દી લગાવે તો એના જલ્દી લગ્ન થઈ જાય. એટલે આપણે તો બંને હાથે હલ્દી લગાવવા લાગ્યા. પછી ખબર પડી લે મારા તો લગ્ન થઈ ગયા છે. વરરાજાના બધા ભાઈબંધ માંડ્યા હલ્દી લગાવવા. એલા એ માપે આ કઈ હોળી ધૂળેટી નથી. હલ્દી પતિ એટલે આ કઈક નવી પ્રથા ચાલુ થઈ. મેં તો પહેલી વાર જોયું. તમને ખબર હોય કે આ શું કરે છે તો કમેન્ટ કરી દેજો. બોલો ગણપતિ બાપ્પા મોરિયા. લગ્નમાં બધી પૂજા એક તરફ અને પેટ પૂજા એક તરફ. પછી તો બધા જમવા બેસી ગયા ને એકચ્યુઅલી આપણે બેસી ગયા લંચ કરવા. ઘર ભેગું થાને ભાઈ. આઈસ્ક્રીમ તો આજે જ જોયો હોય એમ ભૂક્કા બોલાઈ નાખ્યા હોય. ઈશારા કરવા બધાને ખબર પડી જાય. પછી તો આવી ગયા હોટલ, કેમ કે બપોર પછી હતું મામેરો અને રાત્રે હતા રાસ ગરબા. થોડી વાર રિસેપ્શન પર શું બેઠા બધાને ઊંઘ આવવા લાગી. આવે જ ને કિલો ભાત ડાયબા હોય તો. બધા રેડી થઈને આવી ગયા મામેરામાં. 2-3 કિલો ડિસ્કો કર્યો. ચાલો ડિસ્કો એન્જોય કરો પછી આગળ વાત કરીએ. એલા લે ડિસ્કો બંધ કરીને બધા ગરબા લેવા લાગ્યા. ગુજરાતીઓના લગ્નમાં એક ટાઈમ જમવાનું નહીં હોય તો ચાલશે, પણ ગરબા વગર નહીં ચાલે. એક બાજુ સાંજના ગરબાના ડેકોરેશનની તૈયારી ચાલુ હતી અને એક બાજુ ચાલુ થઈ ગઈ હતી પેટ પૂજા અને બધા જમવા બેસી ગયા. જમીને નીકળી ગયા પાછા હોટલ પર રેડી થવા. આ જો ગેરેજમાંથી એક પછી એક ગાડી રેડી થઈને આવવા લાગી. આજે તો અમારા કુમાર પણ ચમકતા હતા. અમારે બેને મેકઅપની જરૂર જ ન પડે. આ જેટલું અંજવાળું દેખાય છે એકચ્યુઅલી અમારા ફેસનો ગ્લો છે. ઘર ભેગું થાને ભાઈ. આવી ગયા રાસ ગરબા રમવાને. આ જો આજનું રાજસ્થાની સ્ટાઇલ ડેકોરેશન. અને પછી તો આપણે ગરબામાં ધૂમ મચાવી દીધી. બધા ખૂબ ગરબા રમ્યા. ત્યાં તો દુલ્હનની એન્ટ્રી થઈ ગઈ. એન્ટ્રી પછી તો અમારા મેશ્વભાઈએ પણ સ્પેશિયલ પરફોર્મન્સ આપ્યું. શું કર્યું હતું એને જ ખબર છે. પાછા બધા ગરબા રમવા લાગ્યા. ગરબા રમીને થાક્યા તો બધા લાકડા મોરો આવ્યા. સોરી દાંડિયા રમવા લાગ્યા. પછી તો આપણે લઈ લીધા દાંડિયા અને ધમાચકડી બોલાવી દીધી. કિંજલ થાકી ગઈ તો કુમાર આરે બે હાથ કરી નાખ્યા. ગરબા રમીને થાકી પણ ફોટો પડાવવામાં ધરાતી જ નથી. 800-900 ફોટા પાડ્યા. ચાલુ હું લગ્ન એન્જોય કરવા આવ્યો છું કે ફોટા પાડવા એ જ નથી ખબર પડતી. મિત્રો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરી દેજો. અને હા, ફોલો કરવાનું ના ભૂલતા. આવતીકાલે તો જાનૈયા બનીને જવાનું છે. તો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.